યુવતીઓની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ। યુવતીઓએ એડમિશન લીધાના 4 મહિનામાં જ કોલેજ બંધ થઈ ગઈ। કોલેજ બંધ થતા મહુવાની જ અન્ય કોલેજમાં દાખલ કરવા યુવતીઓ માંગ કરી રહી છે। યુનિવર્સિટીએ ત્રણેય યુવતીઓના અભ્યાસના વિષય મુજબ વ્યવસ્થા કરી આપી, ત્યારે મહુવાથી 90 કિલોમીટર દૂર વ્યવસ્થા આપતા યુવતીઓએ વાંધો ઉઠાવ્યો છે। ત્રણેય યુવતીઓની અરજી ગુજરાત હાઈકોર્ટની માર્મિક ટકોર। યુવતીઓ આજના સમયમાં પુરુષોની બરાબરી કરે છે તેવું હાઈકોર્ટે નોંધ્યું। યુવતીઓએ પીજીમાં રહીને અભ્યાસ કરવો જોઈએ તેવું હાઈકોર્ટે કીધું। મહુવામાં કોર્સ કે ફેકલ્ટી કોર્ટ નહીં કરી શકે ક્રિએટ। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંજય દવે પાસેથી। સંજય, જે રીતે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં આવ્યો, આ બાબતે કોર્ટે શું ખાસ નોંધ્યું છે અને આ ત્રણેય યુવતીઓએ કઈ બાબતે વાંધો ઉઠાવ્યો? જી બિલકુલ મિત્ર, વાત કરવામાં આવે તો મહુવાની અંદર જે કોલેજમાં એડમિશન લીધું હતું ત્યારે જે યુવતીએ પોતાના સબ્જેક્ટ સાથે જે એડમિશન લીધું હતું એ સબ્જેક્ટ દરમિયાન એ કોલેજ બંધ થઈ ગઈ 4 મહિનાની અંદર। ત્યારે એ યુવતીઓના અન્ય કોલેજમાં એડમિશન લઈને એ સબ્જેક્ટ સાથે એડમિશન મળે એવી કોઈ વ્યવસ્થા ન હોવાથી સમગ્ર મામલે તેઓ હાઈકોર્ટમાં આવ્યા હતા અને હવે હાઈકોર્ટની સામે તેઓ રજૂઆત કરી હતી કે અમને અમારા સબ્જેક્ટ સાથે નજીકની કોઈ કોલેજમાં એડમિશન મળે જેને લઈને અમે ઘરેથી નજીકમાં જઈ શકીએ કોલેજ। પણ જે રીતે હાઈકોર્ટે આદેશ કર્યો પ્રમાણે એમના ઘરથી દૂર 90 કિલોમીટર કોલેજ આવેલી હતી જેની અંદર એ સબ્જેક્ટ ભણાવવામાં આવતો હતો। પણ જ્યારે સમગ્ર મામલે યુવતીઓના પરિવાર રૂઢિચુસ્ત વિચારો દ્વારા ધરાવતો હોવાથી યુવતીઓને એટલે દૂર મોકલવા માટે સહમત ન થતા અંતે હાઈકોર્ટની અંદર એ પ્રકારની જે દલીલ થઈ ત્યારે હાઈકોર્ટે એક જેને કહેવાય કે એક પારિવારિક અને વડીલ વ્યક્તિ તરીકે એટલે કે હાઈકોર્ટે ન્યાયાલયની પોતાની પૂરી ફરજ બજાવીને યુવતીના પરિવારને એવું કહ્યું કે જ્યારે આજનો સમાજ આગળ વધી રહ્યો છે ત્યારે તમે આ રૂઢિચુસ્ત વિચારોની અંદર જ્યારે યુવતીઓને પોતે લોકો પીજીમાં રહેતી હોય છે ત્યારે એવા સમયે તમે યુવતીઓને જ્યારે કોલેજમાં જતી હોય તો એમાં શા માટે એને રોકી શકો છો? અને જ્યારે આજે લોકો એક ગામથી બીજા ગામ ભણતી હોય છે ત્યારે આ પ્રકારનું વર્તન અથવા આ પ્રકારનો જે વ્યવહાર છે એના માટે યુવતીઓને એકલી ભણાવવા માટે મોકલવી જોઈએ। જી જી, આભાર સંજય, માહિતી આપવા બદલ।